એસઓજી કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જીમ ફિટનેસ સેન્ટરોમાં સામૂહિક ચેકિંગ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં જીમના ટ્રેનર તરીકે કામ કરતા લોકો ફિટનેસ નહીં પણ જીવલેણ દવા વેચનારા પેડલર બની ગયા છે। બની બેઠેલા જીમ ટ્રેનરોનો પર્દાફાશ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ આ ઘટનાની ગંભીરતાથી લઈને આજરોજ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી એસઓજી કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના જીમ ફિટનેસ સેન્ટરોમાં સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ દવાઓના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે। એસઓજી પીઆઈ એસડી રાત્રાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ કમિશનર નરસિંહા કુમારે શહેરમાં ફિટનેસ રીતે ચાલતા જીમ ફિટનેસ સેન્ટરોમાં જતા લોકોના સ્વાસ્થ્ય સલામતી માટે વડોદરા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર અધિકારીઓ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ સાથે જરૂરી મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં કેટલાક જીમ ફિટનેસ સેન્ટરના સંચાલકો દ્વારા ન્યુટ્રાસ્યુટિકલ દવાઓ, પ્રોટીન પાવડર તથા એનાબોલિક સ્ટેરોઇડનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી।